સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી વેસ્ટર્ન હાઇટ સોસાયટીમાં બાળકો મુદ્દે વિવાદ વકર્યો હોય અને એક ઈસમે બાળકોને રમતા અટકાવતા હોવાનો આક્ષેપ કરાયો હતો। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ વેસ્ટર્ન હાઇટ સોસાયટીમાં બાળકોના રમવા મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે। રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 3 વર્ષથી એક પડોશી દ્વારા બાળકોને કોમન ગાર્ડનમાં રમતા રોકવામાં આવી રહ્યા છે। આ મામલે સોસાયટીના રહીશોએ પોલીસ કમિશનર તેમજ અડાજણ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે અને ન્યાયની માંગણી કરી છે। બાળકોના હક પર લગાવવામાં આવેલા આ પ્રતિબંધને લઈ રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। હાલ સમગ્ર મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। વેસ્ટર્ન હાઇટ સિદ્ધગીરીમાં રહું છું। 4 વિંગ છે અને મારી વિંગનું નામ છે સિદ્ધગીરી અને ફર્સ્ટ ફ્લોર પર રહેતા એક ભાઈથી અમને ખૂબ જ સમસ્યા છે છેલ્લા 3 વર્ષથી। શું સમસ્યા? બાળકોને રમવું જ નહીં, ફૂટબોલ ક્રિકેટ કશું રમવું જ નહીં અને બાળકો એવા કઈ સીઝન બોલ કે એવા હેવી બોલથી રમતા નથી અને લગભગ હું માનું છું ત્યારથી 8 થી 10 વર્ષના કે 12 વર્ષના બાળકો જ રમતા હોય છે, એનાથી મોટા બાળકો કોઈ રમતા જ નથી અને એ બાબતે તો અમારા 4 વિંગના પ્રમુખો પણ કેર કરે છે કે મોટા બાળકો અહીંયા નહીં રમે। પણ એ ભાઈને એવું કહેવું છે કે નાના બાળકો અહીંયા નહીં રમવું, ક્રિકેટ એકેડેમીમાં લઈ જાઓ અથવા તો બહાર મેદાનમાં તમે રમવા લઈ જાઓ। તો અમારા એવા કયા કોઈ પેરેન્ટ્સ ફ્રી હોય છે, બધા નોકરીવાળા હોય છે કે ભાઈ ધંધાવાળા હોય છે, તો ક્યાં બાળકોને લઈ જાય રમવા માટે? તો સોસાયટીના બાળકો સોસાયટીમાં નહીં રમે તો ક્યાં જાય? એટલે અમારી સમસ્યા એ છે કે અમારા બાળકોને એ જે જગ્યા પર રમવાની ના પાડે છે એ વાત ખોટી છે, પૂરી સોસાયટી બાળકોની છે। વાત કરીએ તો આમ જોવા જઈએ તો આખું વર્ષ દરમિયાન સ્કૂલ અને ટ્યુશનમાં હોય, હા, આ વેકેશન પૂરું ત્યારે એ બાબતે શું? બસ એટલે સ્કૂલ દરમિયાન તો ઓછી તકલીફ હોય છે કારણ કે બાળકો બિચારા નવરા જ નથી અને પેરેન્ટ્સ પણ એટલા બધા અવેરનેસ છે અત્યારે તો ટ્યુશન ક્લાસીસ આ ક્લાસીસ એટલે બાળકો બિચારા નવરા નથી પડતા। તો સાંજે 2 કલાક કોઈક બાળક અને ત્યારે તો બધા લગભગ અત્યારે જેટલા બાળકો વેકેશનમાં દેખાય એટલા તો એ વખતે દેખાતા જ નથી, એટલે ત્યારે વખતની સમસ્યા ઓછી હોય છે પણ જ્યારથી આ વેકેશનની શરૂઆત થાય ને ત્યારે સમસ્યા વધી જાય છે। તમે કઈ જગ્યા પર રજૂઆત કરી છે આના વિરોધમાં કે એમ? પોલીસ કમિશનર પાસે, અડાજણ પોલીસ સ્ટેશનમાં, બધી જગ્યાએ અમે લગભગ 3 થી 4 જગ્યાએ અરજી આપી છે। શું કીધું પોલીસ? બસ એ અરજી આપી છે અને પોલીસ આવે છે અને અમને સપોર્ટ છે પોલીસ, એવું નથી। એ ભાઈને સમજાવવાનો ઘણો પ્રયત્ન છે પણ એ પોલીસથી જો નથી સમજતા તો સોસાયટીના રહીશોથી તો શું સમજશે?